દશામાની પૌરાણિક વાર્તા માત્ર શ્રદ્ધા અને ભક્તિથી જીવન બદલાઈ જાય છે। પૌરાણિક કથાઓ મુજબ દશામા દેવી દશો દિશામાં ભક્તોની રક્ષા કરતી શક્તિશાળી દેવી છે। આજે જાણીશું એક એવા વ્યાપારીની વાર્તા જે ભક્તિ વિના જીવતો હતો પણ દશામાની કૃપાથી તેણે જીવન બદલાવી દીધું। પૌરાણિક કથાઓ મુજબ દશામા દેવી હિન્દુ ધર્મમાં માતૃત્વ અને રક્ષણની દેવી તરીકે પૂજાય છે। દશામા એટલે 10 હાથ ધરાવતી માં જે દશો દિશામાં પોતાની શક્તિથી ભક્તોની રક્ષા કરે છે। એક વખતની વાત છે, એક ગામમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો। તેની પત્ની ખૂબ જ ધાર્મિક અને ભક્તિથી ભરેલી સ્ત્રી હતી। તે દૈવી શક્તિમાં ઊંડું શ્રદ્ધા રાખતી અને રોજ સવારે દશામાનું પૂજન કરતી। પરંતુ તેના પતિને આવી ભક્તિમાં વિશ્વાસ નહોતો। તે કહેતો કે દશામા તો કોઈ દેવી નથી, એ ભક્તોનો બનાવટ છે। પત્ની એમના શબ્દોથી દુઃખી થતી પણ પોતાની ભક્તિ છોડી નહોતી। એક દિવસ વ્યાપારીના ઘરે દુઃખદ પ્રસંગ બન્યો। ઘરેથી બધું ધન દોરાઈ ગયું, પુત્ર બીમાર પડી ગયો અને ધંધો પણ બેસી ગયો। હવે તો વ્યાપારી ખૂબ જ પરેશાન થઈ ગયો। ત્યારે પત્નીએ શાંતિથી કહેલું, તમારે વિશ્વાસ હોય કે નહીં, પણ હવે તમે દશામા પાસે માફી માગો, ભક્તિ કરો તો જ દુઃખ દૂર થશે। અંતે વ્યાપારી રાજી થયો। તેણે દશામાના મંદિરે જઈને શરણાગતિ સ્વીકારી, માફી માંગી અને દશામાનું વ્રત લેવાનું નક્કી કર્યું। જેમ જેમ તે ભક્તિ કરવા લાગ્યો તેમ તેમ તેનું ઘર ફરીથી સુખ સમૃદ્ધિથી ભરાયું, પુત્ર સાજો થયો, ધંધો વધી ગયો। ત્યારે તેણે સમજ્યું કે માતા દશામાની ભક્તિમાં સાચી શક્તિ છે। ત્યારથી તેણે પણ જીવનભર દશામાની પૂજા કરવાનું નક્કી કર્યું। અનંતરથી ગામના તમામ લોકોએ દશામાની ભક્તિ શરૂ કરી અને માતાજીનો પ્રસાદ રૂપે જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ મળવા લાગી। તમને આમાંથી શીખ શું મળી કે દશામા સાચી ભક્તિ પર પ્રસન્ન થાય છે। જે ભક્ત શ્રદ્ધાથી ભજન કરે છે, વ્રત રાખે છે, તેમને માતાજી સંકટમાંથી બહાર લાવે છે અને સુખ શાંતિ આપે છે। શુભ કાર્યમાં સફળતા મળે એ જ શુભકામના। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ નિલેશર્ટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી તમે આવી વધુ ભક્તિસભર કથાઓ ચૂકી ન જાઓ। જય માતાજી લખીને કોમેન્ટમાં તમારું ભાવ વ્યક્ત કરો। જય દશામા।